કાલે મેં તમને લિસ્ટ આપ્યું હતું એ બધું વસ્તુ લઈ આવ્યા? ના ના, ભૂલી ગયો છું. હવે આજે સાંજે આવીશ ને ઓફિસેથી ત્યારે લેતો આવીશ. હા, બસ. તમે કેટલા દિવસથી વાત કરો છો આજે સાંજે આવું ત્યારે લેતી આવીશ. તમે રોજ ભૂલી જાઓ છો. મમ્મીનો ફોન. હા મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. ના ના, તબિયત એકદમ સારામાં સારી છે. કેમ? અરે શું વાત કરો છો? પાકું? હા, અરે ના ના, કઈ વાંધો નહીં મમ્મી. આ તમારું જ ઘર છે, ગમે ત્યારે આવી શકો અહીંયા. ઓકે ઓકે, બરાબર છે. ઠીક છે. હા, તો તમે અહીંયા આવો ને પછી મને ફોન કરજો, હું લઈ જઈશ. બસ. સારું. ઓકે ઓકે, ચાલો. હા 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 હા, બાય બાય, ટેક કેર. હા, મૂકું. હેતલ, સાંભળ્યું ને તે? મમ્મીનો ફોન હતો. મમ્મી કહેતા હતા કે હમણાં 2-5 દિવસ માટે અહીંયા રોકાવા આવી રહ્યા છે. સારું, તો આરતી ઉતારો એની. એમાં આવી રીતના વાત શું કામ કરે છે? તો શું કરું? હા, આપણું એકનું જ ઘર મળ્યું એને રોકાવા માટે. મોટા ભાઈના ઘરે જાય ને ફોન કરીને કહો કે થોડાક દિવસ ત્યાં જાય. અહીંયા કોઈ જરૂર નથી એની. હું ફોન કરીને કહી દઉં કે મોટા ભાઈને ત્યાં જાય? મમ્મી નીકળી ગયા છે અને આજે જ આવવાના છે. લગભગ આજ સાંજ સુધીમાં તો આવી જ જશે. હા, તો પછી જે બસમાં બેઠા છે ત્યાં સ્ટોપ ઉપર ઉતરીને બીજી બસમાં ચડી જાય. ત્યાંથી સીધું મોટા ભાઈનું ઘર જ આવશે ને. પણ શું કામ મોટા ભાઈની ઘરે જાય મમ્મી? અને આમ પણ આ મોટા ભાઈની ઘરે વારો હતો તો હમણાં રોકાઈ આવ્યા છે. 15 દિવસ ત્યાં રોકાણા છે. હવે મમ્મીએ કહ્યું છે કે ત્યાંથી અહીંયા આવવા માંગે છે, તો શું વાંધો છે અહીંયા આવે તો? મને પ્રોબ્લેમ છે, કારણ કે તમને તો ખબર છે ને કે મને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી ગમતું. તો શું કરવા તમે હા પાડી દીધી? એટલીસ્ટ મને તો પૂછવું હતું. અહીંયા સામી ગુડાણી હતી. અરે સામી ગુડાણી હતી તો શું થઈ ગયું? આ ઘર તારું થોડી છે, આ ઘર મારું છે. અને આમ પણ આ તું શું વાત કરે છે કે જોઈન્ટ ફેમિલીમાં નથી રહેવું? તો હું ક્યાં તને જોઈન્ટ ફેમિલીમાં રાખું પણ છું? હા, મમ્મી 2-5 દિવસ માટે અહીંયા આટો મારવા આવે તો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એવું તો ક્યારેય ના કહેવાય. હા, 5 દિવસ આવે પણ જાણે એમ થઈ જાય કે આ ઘરના વહીવટ તો બધા એ જ કરે છે. હું તો આ ઘરની નોકરાણી તરીકે રહી જાઉં છું. હા, તો નોકરાણી 5 જ દિવસ બનીને રહેવાનું છે ને. ક્યાં આજીવન તને નોકરાણી બનાવીને રાખી છે ઘરમાં? પણ મને મંજૂર નથી. પણ મને મંજૂર છે. આખરે ગમે એમ તોય મારી માં છે, મને જન્મ દેનારી મારી જનેતા. અને એને આ ઘરમાં આવવા માટે તું જેવી રીતે કહી રહી છે એવી રીતે એને એવી કન્ડિશનથી તો ના જ રાખી શકું ને. તો પછી પહેલેથી જ નોખું ના થવાય ને? પહેલેથી જ જોવાય કે મારી જન્મ દેનારી માં છે. શું કરવા નોખા થયા? તારા માટે થઈને મેં બધું જ કર્યું છે. હા, તો મારા જુદો થયો અને જુદા થઈને પણ તે કહ્યું એ રીતે બંને ભાઈઓએ અડધી સંપત્તિના ભાગ પાડી લીધા. અને પછી જ્યારે મમ્મીને સાચવવાનો વખત આવ્યો ત્યારે તું એવી રીતના વાત કરી રહી છે કે જાણે મમ્મી એ મારે કાંઈ છે જ નહીં, મારે કંઈ સંબંધ લાગતો ઓળખતો જ નથી. હા, તો બસ મારા માટે આટલું બધું કર્યું ને તો હજી એક ઉપકાર કરી દો કે મમ્મીને આ ઘરમાંથી આવવાની ના પાડી દો. ના, નહીં પાડું. મારા મમ્મી આ ઘરમાં આવશે ને આવશે 1000 વખત આવશે. તમને કઈ સમજાતું ના નથી? ના, તને કઈ સમજાતું નથી? મારે તો મગજ જ નથી. ચાલ, સ્વીકાર કરી લઉં છું. પણ તારે તો છે ને, તો પછી તું સમજી જા ને. છો તમારા મમ્મી અહીંયા આવે ને એટલે મને નોકરાણીની જેમ રાખે છે. હે મને પસંદ નથી. અને રહી વાત એના કામ કરવાની, તો મારે શું આખો દિવસ એની સેવા જ કરવાની? કોઈ દિવસ એવું નથી થયું. હા, મમ્મી નોકરાણીની જેમ કોઈને નથી રાખતા. હા, તું જેને તારી જાતે છે ને આ બધું માથે લઈ લેજો એટલા માટે તને એવું લાગે છે. બાકી મમ્મી છે ને ઘરના બધા જ કામમાં મદદ કરાવે છે અને દર વખતે હું જોઉં છું તું ઓર્ડર કરે છે અને મમ્મી કામ કરે છે. સાચી વાત છે તમારી. આ આખો દિવસ તો તમારે ઓફિસમાં રહેવું હોય, ઘરમાં કોઈ દિવસ રહ્યા છો તો ખબર પડે. હા, તો નથી રહેવાનો ઘરમાં. અને આમ પણ તું મારી પત્ની છે, હું તારી પત્ની નથી. હે, એટલે જેને બોલવામાં જરા મોઢું સંભાળીને જ વાત કરજે, નકર હવે છે ને હાથ ઉપડી જશે મારો. ધ્યાન રાખજે. તમારી માં માટે થઈને મારા ઉપર હાથ ઉપાડવા? તમારી માં એટલે મારા મમ્મી છે. હજી એ કહું છું બોલવામાં મર્યાદા રાખજે. આ મોઢામાં જે શબ્દો આવે ને એ બોલવા નહીં લાગતી. જ્યારે હોય ત્યારે બસ અપમાન અપમાન અપમાન. તું જેવી રીતના કહે જેવી રીતના રહું છું ને તારી સાથે, મેં ક્યારેય પણ તારી સામે ઊંચા અવાજે વાત કરી છે? બાકી મારા મમ્મીની વાત આવશે ને ત્યારે હું કોઈનું નહીં સાંભળી લઉં. યાદ રાખજે. હું સહન નહીં કરી લઉં. મારવી હોય ને એટલી મારી લો, મારી નાખો એમ કરો તમે. મારી નાખવાનો સવાલ જ ક્યાં આવે છે આમાં? હા, તું તારી જાતે જ મરી રહી છે. બાકી મારા મમ્મી આવશે ને ત્યારે જોઈ લઈશું. તને પોસાય તો રહેજે આ ઘરમાં, નકર જતી રહેજે અહીંયાથી. હું પણ જોઉં છું કે ડોશી આવે છે અને કેટલા દિવસ આ ઘરમાં ટાંટિયો ટકે છે એનો.
મમ્મી આ શું કરો છો તમે? હા સાડું કાઢ. અરે બેસો. તમે શું કામ કરો છો? હા, દામિની છે ને એ કરી લેશે આ બધું. આ ઉંમર થઈ ગઈ છે તમારી ને તમને ખબર છે ને કમરનો દુખાવો છે, છતાં પણ ઝાડુ કાઢો છો. હા બેટા, આ તો મને થયું કે હાવ નવરી નવરી બેહું છું ને તો થોડુંક કામ કરું ને તો પગ મોકળો થાય. સમજાઈ ગયું. છુપાવી રહ્યા છો કંઈ? શું થયું છે? વાત જણાવશો? ના ના, કાંઈ નથી થયું બેટા. આ તો દામિની બીજું કામ કરતી હતી. મેં કીધું લાવ હું આ થોડુંક કરું. તો પણ તમારે ન કરવું જોઈએ. એ બધું કામ ધીમે ધીમે પતાવી દેશે. તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. શું કામ કરો છો કહેશો મને? સાચી વાત છે તારી. આ તું અને દામિની બે મને આટલા હારા છો તો મારે કામ ન કરવું જોઈએ. પણ એમ થાય ને કે ધીરે ધીરે કાંઈક કરું ને તાજો પછી ખાધેલું પસતું નથી, બેહી રહું છું તો એટલે કરું છું. હવે હું નાનો નથી કે આવી વાતો કરીને મને સમજાવી દો. તમારો દીકરો હવે મોટો થઈ ગયો છે. હા, પહેલાં તમે ગમે તે વાત કહેતા ને ત્યારે હું માની લેતો, પણ હવે મને પણ સમજણ પડે છે. અને કહેવાય છે ને કે દીકરાને કંઈ પણ દુઃખ હોય ને તો માં તરત વર્તી જાય, માં તરત ઓળખી જાય અને માને ખબર પણ પડી જાય કે એને શું છે શું નહીં. તો હું પણ તમારો દીકરો છું ને. તમારો ચહેરો જોતાં જ મને ખબર પડી ગઈ છે કે વાત કંઈ બીજી છે. ના ના, આ તો મને શરદી થઈ હતી ને એટલે આંખમાં પાણી આવી જાય છે. બીજું કાંઈ નથી, કાંઈ નથી. તમે મને કહેશો કે સાચી વાત શું છે? હા, હા દુઃખ. તમે કંઈ ચિંતામાં છો? દામિની તમને કંઈ કહે છે? ના, એ બિચારી કાંઈ નથી કહેતી. એ તો એમ કહે કે બા તમે આખી જિંદગી બહુ ઢવરડા કર્યા છે, હવે તમે આરામ કરો, તમે બેહો. પણ હું જ એને ના પાડું કે હું હળવું હળવું થોડુંક કામ કરું ને તો સારું. મને નથી લાગતું કે તમારી પાસે મતલબમાં એણે તમને કંઈ કહ્યું હોય તો જ તે. જો એ તમને બેસવાનું કહે તો તમે એટલું જ કરો એમ છો. તમે પહેલાં પણ કહેતા હતા જ્યારે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે કે દીકરા તારી વહુ આવશે ને એ કહેશે એટલું જ હું કરીશ. એ દિવસો મને આજ પણ યાદ છે કે કામ કરવાનું કહેશે તો કામ કરીશ, આરામ કરવાનું કહેશે તો આરામ કરીશ, સત્સંગમાં જવાનું કહેશે તો સત્સંગમાં જઈશ, મંદિરે જવાનું કહેશે તો મંદિરે જઈશ. તેનો મતલબ તો એવો થયો કે દામિની તમને કામ કરવાનું કહેતી હશે, હા ને? ના, એણે નથી કીધું. હા, શું કહું છું? મારા સમ છે તમને? ના બેટા, સમ નહીં આપ. મારી ઉંમર તને લાગી જાય, ભગવાન તને ઓવરનો કરે બેટા. સાચું તો તમારે કહેવું જ પડશે અને હું જાણીને રહીશ. જુઓ, તમે આમ ઉદાસ થાવ, એકલા એકલા રડતા હોય, કામ કરો એ મને બિલકુલ પસંદ નથી મમ્મી. અને એટલા માટે કહું છું મેં તમને સમ આપી દીધા છે. હવે કહેવું ન કહેવું તમારી મરજી. હા બેટા, એ મને એમ કહેશ કે તારે ખાવું હશે ને તો કામ તો કરવું જ પડશે ઘરનું, અને તારે તારું જ રાંધીને ખાવું પડશે. હું ઘરના કામ કરીને થાકી જાઉં છું. તો મેં કીધું કે આ ઉંમરે હું નહીં થાકતી હો તો કે ના, હું આ ઘરની નોકરાણી નથી, તારે બધું કામ કરવું પડશે ને તો તને ખાવાનું નહીં મળે. અને પછી એવી એ ધમકી આપી કે જો કામ નહીં કરે તો મારા ઘરે વહી જાય, એટલે તારું ઘર ન ભાંગે ને એટલે હું કામ કરું છું. હવે નહીં કરતા. એની સાથે હું વાત કરું છું. શું કરે છે આ તું? ચશ્મા આવી ગયા દેખાતું ફોનની બંધ? વાત નથી કરતો. હા, તું મમ્મી સાથે જે રીતના વાત કરે છે, એમને કામ ચીંધે છે, આવું શું કામ કરે છે? તો એમાં શું થઈ ગયું? ખોટું શું છે એમાં? અચ્છા, તો તું જે કંઈ પણ કરી રહી છે ખોટું નથી, બધું બરાબર છે. આદિ, શેની વાત કરો છો? પહેલાં મને એ તો કહો. મને શું ખબર કે તમે કોની સાથે શું વાત કરી છે? હાવ આઈ નો. અજાણે બનવાની કોશિશ નહીં કર.
મને બધી જ વાત કરી દીધી છે મમ્મીએ કે તું છે ને આ ઘરમાં એમને કામ ચીંધે છે અને કહે છે કે ખાવું હોય તો કામ કરવું પડશે. હા તો ખોટું શું છે એમાં? બરાબર તો કર્યું ને. મમ્મી આપણી સાથે આ ઘરમાં રહે છે તો થોડું ઘણું કામ કરે તો એમાં શું થઈ જવાના છે? કંઈ ના ના નહીં થઈ જાય. ઉંમર થઈ ગઈ છે એમની. એમને જ્યારે કામ કરવાનું હતું ત્યાં સુધી એમણે કામ કરી લીધું છે. મને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો. રહી વાત તો કે તું નહોતી ત્યાં સુધી ઘર સંભાળ્યું, ઘરનું ધ્યાન રાખ્યું, અને હવે એમના કર રહી ગયા છે. એમનાથી હવે કામ નથી થતું. કમરનો દુખાવો, પગનો દુખાવો, અને ઉપરથી તું. બસ કરો. કેટલી તારીફ કરશો તમારી માની? ખબર છે મને કે એમને તમારા માટે ઘણું બધું કર્યું છે, અને દુનિયાની બધી માં છે ને પોતાના સંતાન માટે આ કરે જ છે. એમાં મને અહેસાન જતાવવાની કોઈ જરૂર નથી. અને આ તમે જ કહ્યું ને કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે, તો સારું થયું ને. મમ્મીની ઉંમર થઈ ગઈ છે ને એટલે તો એમને કામ કહું છું. આ થોડું ઘણું કામ કરશે ને તો હાથ પગ મોકળા રહેશે, તબિયત સારી રહેશે એમની. તું આવું બોલે છે, તને જરાય શરમ નથી આવતી? મને તારા ઉપર વિશ્વાસ હતો કે તું ઘરને બરાબર રીતે સંભાળી લઈશ, મમ્મીને કોઈ કામ નહીં કરવા દે. પણ નહીં, તને એ તો ફાવતું નથી. મમ્મી પાસે કામ કરાવવા માગે છે. તારે કામ ઓછું કરવું પડશે તો ચાલશે, પણ મમ્મી તો કામ કરવા જ જોઈએ એમ? હા, પોતાની મમ્મી કામ કરે તરત દેખાઈ આવ્યું. હું સવારથી લઈને સાંજ સુધી રોજ જે કામ કરું છું એ નથી દેખાતું? હા, પોતે તો છે ને બેગ લઈને ઓફિસે જતા રહેવાનું હોય, પણ મારું શું? મારું વિચાર્યું છે ક્યારે? નહીં. તારું ઘણું વિચાર્યું છે, પણ હવે વિચારવું પડશે કે તું તારું આ કામ ક્યારે બંધ કરીશ. મમ્મીને હેરાન કરવાનું. મને એ નહોતી ખબર કે હું આખો દિવસ ઓફિસ જતો રહું છું, પછી મમ્મી સાથે તું આવું વર્તન કરે છે. પહેલી વાત તો એ કે હું છે ને તમારા મમ્મીને હેરાન નથી કરતી. અને એમ પણ જૂની કહેવત છે, કામા પુત્ર વાલા લાગે. કામ કરીએ તો વાલા લાગીએ. હા, પણ એ કામ કરી શકે એમ નથી, છતાં પણ તારા કહેવાથી એ કામ કરી રહ્યા છે. ધેટ મીન કે કામ કરી શકે છે. જે કામ ના કરી શકતા હોય ને ના જ કરે. પરાણે કરતા હતા, બિચારાથી થતું નહોતું, અને જ્યારે મેં પૂછ્યું ને ત્યારે રડી રહ્યા હતા. દુઃખ થતું હતું એમને કે મારી વહુ મારી પાસે આ બધા કામ કરાવે છે. હા, તમારે તમારી માના ગુણગાન ગાવાના હોય ને તો તમે ગાયા કરો, આભાર વિધિ કર્યા કરો. હું સૂઈ જાઉં છું, અને પછી એ ના પૂરું થાય ને તો મને કહેજો. હું છે ને મારા મમ્મીના ઘરે જતી રહીશ. બસ ખબર જ હતી કંઈ પણ કહેશું એટલે તું આવી જઈશ. મમ્મી આ વાતથી તો ડરે છે કે તું મારી સાથે નહીં રહે, આ ઘર છોડીને જતી રહીશ, રીસામણે તારા પિયર જતી રહીશ. હા, મમ્મી નથી ઈચ્છતા કે મારા દીકરાનું ઘર ભાંગે, એટલા માટે તારી વાત માને છે. જરાક તો વિચાર કર. નાટક છે બધા એમના. જો એવું ઈચ્છતા હોત તો તમને વાત જ ના કરત ને. શું કામ તમને બધું કહી દીધું? અને મને શું ખબર કે કઈ કેટલી વાત કરી છે? ઉમેરીને પણ કીધું હોય ને, જે મેં એમને કીધું જ ના હોય. એવું કંઈ નથી કહ્યું. મને વાત જ નહોતા કરતા. મને કહેતા હતા કે દામિની વહુ મને કોઈ દિવસ કામ નથી ચિંતા, અને હંમેશા મને કહે છે કામ ઓછું કરો, તમે નહીં કરો. છતાં પણ હું સામેથી કરતી હતી. જ્યારે મેં સમ આપ્યા ને ત્યારે એમણે કહ્યું કે તું જ એમને કામ ચીંધે છે. તો એમને કામ કરવામાં વાંધો નથી તો તમે શું કામ બોલો છો? જુઓ, તમારે ને તમારા મમ્મીને આ ઘરમાં રહેવું હોય ને તો રહેજો, પણ મારી સાથે છે ને આવી રીતે જબરદસ્તી કરવાની કોશિશ નહીં કરતા કે કામ કર નહીં કર. હું કામ કરું જ છું ને, કે નવરી થોડી બેઠી રહું છું અહીંયા. દામિની સમજવાની કોશિશ કર. હા, જરા ભગવાનનો તો ડર રાખ કે તું શું કરી રહી છે. અને તને આવું કરતા જરાય વિચાર નથી આવતો? પાપ લાગશે તને. પાપ લાગશે એમ? કોઈ પાપ નથી લાગવાનું. જેવા છે ને એની સાથે એવા જ થઈ રહી છું, એટલે એમાં છે ને કાંઈ ખોટું નથી. અને હવે તમારા મમ્મીનું આ લેક્ચર પૂરું થઈ ગયું હોય ને તો પ્લીઝ મને શાંતિ લેવા દો. કે હજુ પણ તમારા મમ્મીની કોઈ કમ્પ્લેન કરવાની બાકી છે કે તું મારી મમ્મી સાથે આવું કરે છે તેવું કરે છે? બાકી છે. તો તમે બોલ્યા કરો, હું જાઉં અહીંયાથી. આવો બેસો. એ મારા રામ. હા થાકી ગયા છો ને મમ્મી? હા બેટા, હા, બસમાં લાંબી મુસાફરી કરીને તો આ પગ હજળ થઈ જાય. પણ તને આવતા મોડું કાં થયું? આ કેમ મોડો આવ્યો? ક્યારનો તને ફોન કર્યો તો મેં? મમ્મી, તમે તો જાણો છો ને કે ઓફિસમાં કામકાજ કેટલું હોય છે મારે. હા, ઓફિસનું કામ પતાવતો હતો ને એમાં જરા મોડું થઈ ગયું. બેટા, હું એમ કહું છું કે હું આવી ને તો દવા થોડીક જ લાવી છે, તો તું બહાર જઈને તો મેડિકલમાંથી દવા લેતો આવી છે ને. હું તને એલું કાગળ છે ને દવાનું લખેલી તો નાપી દઈ. હા, તમારે જે કંઈ પણ દવાઓ લાવવાની હોય ને એ બધી દવાઓના આ તમારી પાસે કાગળિયા પડ્યા હોય તો કાગળિયા, અને નામ હોય તો નામ મને આપી દેજો. હું લેતો આવીશ કાલે. બસ સારું બેટા. પણ પણ આ હેતલ બહુ હેતલ એના રૂમમાં હશે, આરામ કરતી હશે. કાંઈ કીધું નથી, હું આવું છું. એ ના આવે ને એમાં જ સારું છે.
હા તમે જેને એની ચિંતા ના કરો. મારે એક ખાસ વાત કરવી છે તમને. ખાસ વાત હા. શું કરવાની છે? હા તમને લેવા માટે આવ્યો ને એ પહેલાં થોડોક ઝઘડો થઈ ગયો હતો મારે હેતલ સાથે. ઝઘડો? હા હું કામ કર્યો? કેમ તમે- એને આવું તું હારે? ના ના તમે અહીંયા આવ્યા છો ને રોકાવા માટે હા. એટલે એ કહેતી હતી કે મમ્મી અહીંયા રોકાવા આવે ને તો ઘરના બધા જ કામકાજ મારે કરવા પડશે. મમ્મી ઓર્ડર કરશે અને મમ્મી કહેશે એમ નહીં કરું તો પછી ઘરમાં ઝઘડાઓ થશે. એટલે મમ્મી તમે છે ને એક કામ કરજો, આ વગર વાંકે હેતલને બોલાવતા જ નહીં, અને બોલાવો ને તો પણ એને કોઈ કામ ચિંતા નહીં. આ જે કંઈ પણ કામકાજ તમને લાગે ને એ બધા કામકાજ તમે તમારી જાતે કરી લેજો થોડા દિવસો. પણ બેટા તને ખબર તો છે અમારે પગની તકલીફ છે અને થોડું ઘણું તો એને ચીંધવું પડે ને. હવે દીકરી હોત તો કેવું ચીંધત? તો મારી વહુ બી દીકરી જ છે ને. હું જાણું છું મમ્મી, પણ હેતલ સમજે તો ને. હેતલ કોઈ વાતે માનવા તૈયાર નથી, અને આજે તો મારાથી એના ઉપર હાથ પણ ઉપાડાઈ ગયો છે. એટલે હવે જો તમે કંઈ પણ બોલશો ને એટલે નક્કી મારો બધો ગુસ્સો તમારી ઉપર ઉતારશે. પણ બેટા ઘરની સ્ત્રી પર હાથ ન ઉપાડાય, આ શું મોટો કરું પાપ મમ્મી? કહેવાય. કરે જ છે એવું એ, જેમ ભાવે એમ તમને બોલતી હતી, પછી સહન પણ કેટલું કરી લઉં. મને ગુસ્સો આવ્યો ને ભૂલમાં હાથ ઉપડી ગયો. બેટા આજ મારા કારણે ભલે હાથ ઉપાડ્યો, બીજી વખત વહુ પર હાથ ન ઉપાડતો. આ બધું પાપ મને લાગે. તે મારા લીધે હાથ ઉપાડ્યો ને, હવે એ બિચારી દુઃખી થતી હશે. નહીં, હવે પછી એવું ક્યારેય નહીં કરું. સારું. પણ મમ્મી ખાસ મેં એને 5 જ દિવસનું કહ્યું છે કે તમે 5 દિવસ રોકાશો, એટલે 5 દિવસ રોકાજો, એમાં કંઈ ના નથી. કદાચ 1-2 દિવસ આમ તેમ, એક કામ કર ને, પછી કંઈક તમારે વિચાર કરવો પડશે આગળ. આવું બધું તે મને ફોનમાં જ કહી દીધું હોત તો વળી હું આવત જ નહીં. એટલે હાટું તો મેં તને ફોન કર્યો હતો ને. તે મને કીધું તો હું અડધેથી પાછી વહી જાત. ના કહી અત્યારે વહી શકતો. જાઓ? નહીં, અત્યારે નહીં. તમે આવ્યા છો ને તો 2-5 દિવસ રોકાવ. મમ્મી સાચું કહું ને તો મને પણ તમને મળવાની ઈચ્છા હતી. કેટલાય વર્ષો થઈ ગયા આપણે મા દીકરો સાથે બેસીને એક ભાણે જમ્યા પણ નથી. તમને ખબર છે હું નાનો હતો ને એ દિવસો મને બહુ યાદ આવે છે. આ ઘણી વાર તમે થાળી લઈને મારી પાછળ પાછળ દોડતા, અરે હે કાના, એ બેટા ઊભો રે કહીને પાછળ દોડી દોડીને મને મોઢામાં કોળિયા ખવડાવતા. કારણ કે મને ખબર હતી કે મારો દીકરો ખાવાનો બહુ ચોર છે. જો કાંઈ ખાય નહીં ને તો બીમાર પડી જાય. પછી મારો દીકરો બીમાર પડે ને એ મને સેજે નહોતું ગમતું, એટલે હું થાળી લઈને વાહે દોડતી હતી. પણ બધા સાચું કહું ને એ મા દીકરાનો પ્રેમ તો દીકરો જ્યારે નાનો હોય ને ત્યારે સાચો, પણ અત્યારે સાચો પ્રેમ તો તારી ઘરવાળીને કરવાનો. મને ન કરે ને તો હાલશે. મારા કારણે માથાકૂટ ઘરમાં ન કરતો. મમ્મી તું તારે હું વહી જઈશ હો. લગ્ન શું કામ ખરાવ્યા મારા? કા સાચું ને જ્યારથી મારા લગ્ન થયા છે અને મારી પત્ની આ ઘરમાં આવી છે ને ત્યારથી ન જાણે કેમ આખા પરિવારથી જુદો થઈ ગયો છું. તમારાથી, મારા મોટા ભાઈથી. મમ્મી બહુ એકલું એકલું લાગી આવે છે ઘણી વાર. તો એમ થાય છે કે બધું છોડીને ફરી પાછો ત્યાં તમારી સાથે રહેવા ચાલ્યો આવું. એવું ન બોલાય. જો તારી ઘરવાળી પાછી એના પિયર વહી જાય ને તો બધા વાતો કરે કે એના માના કારણે દીકરાએ એની ઘરવાળીને છોડી દીધી. તું ચિંતા કરમાં, તારી ઘરવાળીને કંઈ ફરિયાદ આવે ને એવો મોકો નહીં આપું. તું તારે અત્યારે મમ્મી તમે આવ્યા છો ને તો શાંતિથી બેસો. તમારી માટે ગરમા ગરમ ચા બનાવું. હા હા, એક પડીકું લાવીને મૂકી દીધું. આખા મહિનાનું લિસ્ટ આપ્યું હતું એને. અને આ એની બા શું કરતી હશે? બોલાવું હમણાં ખબર. મમ્મી, મમ્મી! આવવામાં 3 કલાક કરશે. બેટા કંઈ કામ હતું? હું આ બાજુ જ આવતી હતી. હા, કામ એવું હતું કે કામ તો તમે એક જ કરી શકો એમ છો, મારાથી તો થશે નહીં. એટલે એવું તો શું કામ છે કે હું જ કરી શકું? હમણાં હું જ્યારે નીકળી ત્યારે તમે મને ઓર્ડર આપ્યો હતો ને
કે હેતલ મારે ચા પીવી છે, તો આ ચાનું પેકેટ છે, આ તોડીને આ ડબ્બામાં ભરી દેજો અને પછી જેટલી ચા પીવી હોય ને એ બનાવી નાખજો તમારી જાતે. પણ બેટા હેતલ, તને ખબર તો છે કે મારે પગની તકલીફ છે, એટલા માટે હું આ રસોડામાં ઊભા કામ નથી કરી શકતી. તોય તે તું મને કામ સોંપે છો. એ મારો પ્રોબ્લેમ છે? હા, તમે ઊભું નથી રહી શકતા એ મારો પ્રોબ્લેમ છે? તમારે જેમ કરવું હોય ને એમ કરો. ચા પીવી હોય ને તો જાતે બનાવીને પીજો. આવું કઈ તમારી નોકરાણી નથી કે તમે ગમે ત્યારે મને ઓર્ડર આપો અને હું તમને મમ્મીજી 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 કરીને ચા આપું. હેતલ, ઘરની વહુ એટલે કંઈ નોકરાણી ન કહેવાય. દીકરી હોય તો પણ એને ચીંધી અને વહુ એને પણ ચીંધાય જ ને. કેમ કે વહુ બી દીકરી જ છે ને. તો પછી તું મારી સાથે આવું વર્તન કેમ કરે છો? કારણ કે તમે આ ઘરમાં આવ્યા ને એ મને ગમતી જ વાત નથી. મેં દેવાંગને ના જ પાડી હતી કે ના પાડી દો, પણ નહીં, એ તો માવડિયો છે. બાયડીની વાત તો કોઈ દિવસ માની નથી આજ સુધી. બસ સામે માં આવી જાય એટલે બધું પૂરું. હા, બાયડી 3 ટાઈપના રોટલા ઘડીને ખવડાવે છે એ નહોતું દેખાતું એને. હેતલ, થોડા દિવસ માટે રહેવા આવી છું. હા, મને દેવાંગે જો ફોનમાં જ કહી દીધું હોત ને કે મમ્મી હેતલને નથી ગમતું, તો હું આવત જ નહીં. ના કે આ પણ 5-6 દિવસ રોકાઈને વહી જાય. વધારે તમારા ઘરના રોટલા નહીં તોડું. 5-6 દિવસ નહીં, તમે જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ને રહો, મને કોઈ ઇશ્યુ નથી. પણ બસ મારી જગ્યાએ તમારે કામ કરવાનું છે અને તમે જે મને ઓર્ડર આપો છો અને તમારી જગ્યાએ મારે તમને ઓર્ડર આપવાના છે. છે મંજૂર? રહેવું પડશે. આ ઘરમાં રહેવું હોય તો કામ પણ કરવું પડશે, એ પણ એક નોકરાણી બનીને, નહીં આ ઘરની વહીવટ કરીને, નહીં આ ઘરની સાસુ બનીને. હેતલ, હા તું શું બોલી રહી છે? જે બોલું છું ને એ સાચું જ બોલું છું. તમે 5 દિવસ આવો છો ને તો મને એમ જ થાય છે કે આ ઘર મારાથી છીનવાઈ ગયું હોય, કારણ કે બધા જ વહીવટ તમારે કરવાના હોય છે, નહીં? ના ના, ક્યારેય મેં આ ઘરના વહીવટ નથી કર્યા. હા, ગામડે રહેતી હતી ને તોય તે ક્યારેય મેં મારા દીકરાને પૂછ્યું નથી કે હેતલ શું કરે છે, હેતલ તને બરાબર ખવડાવે છે કે નહીં, કે તને સાહેબ સાચવે છે કે નહીં. તમે નોખા ઘરના ધણી છો તો મારે શું કામ તમારા ઘરમાં વહીવટ કરવાનો? હા, જ્યારે મારી ફ્રેન્ડને પૈસા આપવાના હતા ને, પહેલી વાર તો દેવાંગે આપ્યા, બીજી વાર તમને ખબર પડી એટલે તમે દેવાંગને ના પાડી દીધી કે એને 50,000 રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. શું કરવા ના પાડી? કારણ કે મારે દવાના પૈસા ઘટતા હતા, એટલા માટે મેં મારા દીકરા પાસે રૂપિયા મંગાવ્યા હતા. એટલે અમે ભિખારીની જેમ તમારા માટે જ રળીએ છીએ એમ ને? તમે ખુદ ભિખારી આ માગ કરો છો. ક્યારે મોટા ભાઈના ઘરે ગયા છો? નહીં ને? ખબર છે ત્યાં તો 1 મિનિટે ટાટિયો ટકે એમ નથી ઘરમાં. અહીંયા રાત ચાલે છે એટલે ચલવી લઉં, પણ નહીં, બહુ થઈ ગયું હવે તમારું. અહીંયા પણ જેમ મોટા ભાઈના ઘરે રહો છો ને એમ જ રહેવું પડશે. હેતલ બહુ, તમે નાની વાતનો આટલો બધો મોટો પહાડ બનાવશો એની કંઈ ખબર નહોતી, પણ તમે આવી રીતના બોલીને શું સાબિત કરવા માંગો છો કે હું તમને હેરાન કરું છું? થોડા દિવસ માટે આવી છું. સાચું કહું ને તો તમે આવ્યા ના હોત ને એ જ સારું હતું. ગામડે ને ગામડે પડ્યા રહ્યા હોત ને સારું હતું. આ તમારે દવાનો ખર્ચો તો એ તો અમે મોકલાવતા જ હતા, તો તમારે અહીંયા આવવાની શું જરૂર હતી? મારા દીકરાને ઘણા સમયથી જોયો નહોતો, ઘણા સમયથી મળી નહોતી, એટલા માટે જ હું મારા દીકરાને જોવા અને મળવા આવી હતી. પણ મને નહોતી ખબર કે મારા દીકરાની વહુ મારાથી આટલી બધી નારાજ હશે અને મારાથી આટલી બધી ગુસ્સામાં હશે. આ બધા તમારા નાટક છે. આ બધા નાટક તમારા દીકરા સામે ચાલશે, મારી સામે નહીં. બેટા, નાટક નથી કરતી. તને શું ખબર હોય, મા દીકરાના પ્રેમને તું નહીં જાણી શકે. જે દિવસે તું સંતાનની મા બનશે ને ત્યારે તને મા દીકરાનો સાચો પ્રેમ વર્તાશે. મારે સલાહ નથી જોતી, સાથની જરૂર છે. અને કામ કરો રસોડામાં, કઈ વહીવટ કર્યા વગર બીજા. આ ઠામડા ગઈને તો હવે તો હાથ દુખે છે, નથી થતું સાસુ કામ. બા, જાઓ, કપડાં છે ને વોશિંગ મશીનમાંથી કાઢ્યા છે મેં, અગાસી ઉપર સુકાયા આવો. બટા, હાવ ધાબે તો નહીં સવાય મારાથી. તો ક્યાં જવા છે? એ નથી એ ઉપર? એનાથી ઉપર તો કેમ સાવ, પણ
આ છે ને આપણા દાદરા છે ને થોડાક લીસા છે. જો સડવા ગઈને પડીને તો પાછી સેવા તમારે જ કરવી પડે ને બટા. તું હુકાઈ આવ ને પછી તું હુકેલા મને કાઢી દઈશ ને તો હું ઘડી વાળી દઈશ. સેવા અને હું સપનામાંય નહીં વિચારતા. તમારા દીકરાએ કર્યું હોય ને તો કરે તમારી સેવા. મારી પાસે એવી નવરાશ નથી કે હું તમારી સેવા કરું. એમનાથી સેવા થાય તો કરે, બાકી મોકલી આવે વૃદ્ધાશ્રમમાં. સારું, મારાથી કામ નહીં થાય ને હું ઘરડા ઘરમાં જતી રહી. જતા રહ્યો ને તો કોણ ના પાડે છે? કોઈ રોક્યા છે તમને? હા, હર વખતે એકને એક વાત કરો છો કે મારાથી આમ નથી થતું, તેમ નથી થતું, હું વૃદ્ધાશ્રમ જતી રહીશ. તો જાઓ ને, એટલે અમે તો પાપમાંથી છૂટીએ. બટા મારે તો જાવું છે, પણ અમારો દીકરો છે ને એને કીધા વગર જતું રહેવાય. શું કીધા વગર જતા રહ્યો ને એટલે કંઈ ન થાય. તમે એકવાર જાઓ તો ખરા, પછી તમારા દીકરાને હું સાચવી લઈશ. ના, મારો દીકરો છે ને મારા વગર ખાધા પીધા વગર પછી હાવ કેવો થઈ જશે. હા તો જાઓ, ઊભા થાવ અત્યારે. રોદણા રોવાનું બંધ કરો અને કપડાં સુકાઈ આવો. જાઓ. નહીં હુકવાય બટા મારાથી. હું પડી આકડી જ મને બીક લાગે છે. હમણાં 4-5 દી પહેલાં પડી ગઈ હતી ને, પોતા મારતી હતી તો હાથે કરીને નાટકો કરો છો પડવાના. ના, કામ ના કરવું પડે. પણ એવું નહીં વિચારતા કે તમે પડી જશો તો હું તમારી પાસે કામ નહીં કરાવું. આ બધા આઈડિયા છે ને તમારી પાસે રાખો. જરાય લગાવવાની જરૂર નથી, કારણ કે આ તમારા બધા જ આઈડિયાના છે ને મારી પાસે સોલ્યુશન છે. હું હાથે કરીને પડું તો પીડા તો મારે જ ભોગવવાની હોય ને. પણ તમને એવું હોય ને કે કદાચ મારી વહુને દયા આવી જાય ને મારે કામ ના કરવું પડે, પણ એવું નહીં થાય. તમે મરી જશો ને તો ત્યાંથી એ પાછા બોલાવીશ કામ કરવા માટે. બટા આટલી આકરી નહીં થા. થોડોક ભગવાનનો ડર રાખ. હું એ જ કહું છું, થોડોક ભગવાનનો ડર રાખો અને સમજી જાઓ કે હું તમને સાચવવા માટે તૈયાર નથી. તો પ્રેમથી આ ઘરમાંથી જતા રહ્યો, વૃદ્ધાશ્રમ જતા રહ્યો, રોડ ઉપર ભીખ માગો. અને આ કાંઈ ના કરવું હોય ને તો સીધો અને સરળ રસ્તો આપું, દવા પી જાઓ. પહેલાંય આપ્યું તો ને અત્યારે કહું છું. દવા પી જાવ પછી મારા છોકરાને ખબર પડે તો એ તને ધકે નહીં. કોઈ નહીં થકે. હું કહી દઈશ ને કે ભૂલથી ઉધરસની દવા સમજીને પી ગયા. એવું આ મારા હાથમાં હોત ને તો ક્યારનાય તમને ઉલાડી દીધા હોત, ક્યારનાય ભગવાન પાસે પહોંચાડી દેતા. પણ તમને મારીને પાપ તો મારે માથે લેવાનું કે નહીં? હા, એટલે મારે એ તો કરવું નથી. આ ખાલી ખોટા મારી પાસે કામ કરાવો છો, મને હેરાન કરો છો. ઉલટાનું તમે મને પાપમાં નાખી રહ્યા છો. બેટા મને એક વાત કે, જો હું ઘરડા ઘરમાં વહી જાય, હું મરી જાય તો પછી બધું કામ તારે નહીં કરવું પડે? કરી લઈશ ને, ત્યારે મારે અને મારા હસબન્ડનું બેનું જ કામ હશે ને. અને તમે જશો ને પછી એક નોકરાણી રાખી લઈશ. અત્યારે તો મારી પાસે તમે છો કે નહીં એટલે એની જરૂર નથી. તું તારું ને મારા દીકરાનું કામ તો કરી લે, પણ ઘર તો જેવડું છે એવડું છે તો ઝાડુ પોતા ને એ તો બધું કરવું પડે ને. બા કહ્યું ને કે એક નોકરાણી રાખી લઈશ. આ તમે છો ને એટલે નોકરાણી પોસાય એમ નથી. આ તમે જતા રહેશો ને પછી નોકરાણી રાખી લઈશ, પછી તો મારે સાવ કામ નહીં કરવું પડે. આ મારા રસ્તાનો કાંટો હોય ને તોય તમે છો. કાં બેટા હું એટલી બધી મોંઘી પડું છું. બહુ જ નડો છો તમે, બહુ જ અતિશય. હું તો કહું છું કે આજે મરતા હોય ને તો કાલ ન કરતા. મરવું નથી. તો નીકળી જાઓ આ ઘરમાંથી. જવાય એવું નથી. જવા એવું નથી. બધા બહાના છે. જેને પોતાના દીકરાની ખુશી જોવી હોય ને એ ગમે તે કરી શકે, પછી ભલે ને મરવું એ કેમ ના પડે. સારું કાંઈ નહીં, તું ઉપાધિ કરમાં. આજ મારો દીકરો આવે ને એને કહીને ઘરડા ઘરમાં વહી જાય. સાચી વાત છે. તમે એને કહેશો અને તમને જવા દેશે એમ? આ ના જવાના બધા બહાના છે તમારા. સમજી ગયા? આ કહેવાય છે ને કે જેને મરવું હોય ને ઢીંઢેરો ના પીટે કે મારે મરવું છે, મારે મરવું છે, સીધી દવા પીને મરી જાય. એમ નથી કહેતી. હું ઘરડા ઘરમાં જાય અને મારા દીકરાને છે ને સરનામું દેતી જાય કે બેટા તારે મળવા આવવું હોય ને તો ત્યાં આવી જશે. પણ એવું બની શકે ને કે તમારો દીકરો પણ કંટાળી ગયો હોય તમારાથી. આ ખાલી ખોટી હમદર્દી દેખાડતો હોય, હા, લાગણીઓ દેખાડતો હોય કે ક્યાં જવું, માં છે એટલે જ હું હમ આપીને વહી જાય બસ. જાઓ, ઊભા થાવ અને કપડાં સુકાઈ આવો. કેમ કરીને જાવું, પડવાની બીક લાગે છે મને. હે ભગવાન, રોજ તારી માળાઓ કરું છું, રોજ તારી પૂજા કરું છું, તોય તને મારા પર દયા નથી આવતી કે મારા પર હાથ આટલો જુલમ કરે છે વહુ, તો મને તારી પાસે લઈ લે ને. મારે હવે અહીંયા નથી રહેવું.
બેટા જય શ્રી કૃષ્ણ. રડો છો શું કામ? અને એ પણ ભગવાન પાસે? બીજું કોણ છે મારું સાંભળવાવાળું? મેં દામિની સાથે વાત કરી હતી અને મેં એને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પણ લાગતું નથી મને કે એ મારી વાત માની હોય. તમે અત્યારે જેવી રીતે ભગવાનને ફરિયાદ કરો છો, તમે તમારા પ્રશ્નોના જવાબ માંગી રહ્યા છો, એના ઉપરથી લાગે છે કે હજી દામિની તમારી પાસે કામ કરાવે છે. હા, હવે તો એ એટલું બધું કરાવે છે કે મારાથી થાય એમ જ નથી. તો ઠીક છે, એ મેં નક્કી કરી લીધું છે કે હું એને એના પિયર મોકલી દઈશ. ના ના બેટા, એને ક્યાંય નહીં મોકલતી. બીજો કોઈ રસ્તો નથી મમ્મી, સમજો તમે. એ સમજવા માગતી નથી અને એ સુધરશે પણ નહીં. જ્યાં સુધી હું એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરતો હતો, પ્રેમથી વાત કરતો હતો, પણ એને સમજાતું નથી. એને સમજાવવા માટે થઈને મારે એને આ ઘરમાંથી બહાર કાઢવી જ પડશે. ના, તું શું કામ એને કાઢે? મારા સારું થઈને. એના કરતાં મેં જ એક વિચાર કર્યો છે કે હું છે ને ઘરડા ઘરમાં વહી જાય. કેવી વાત કરો છો તમે? અહીંયા શું થાય છે એ કહું તને. તું તો ઓફિસ વયો જાય ને પછી ઓલી મને ધાબા પર કપડાં નાખવા જવાનું કે. હવે હાચું કે સો હું એ સીડી પરથી પડી આખડી તો હવે ખાટલો ન આવે અને એ તો મારું કાંઈ કરવાની નથી. તો તું નોકરી છોડીને મારી કેટલીક સેવા કરાય. એના કરતાં હું વૃદ્ધાશ્રમમાં જાઉં ને તો ત્યાં બે ભગવાનના નામ લઉં અને બીજા બધા હોય ને એ મારી સેવા કરે. લોકો વાતો કરશે કે એકનો એક દીકરો છે છતાંય તે પોતાની માને સાચવી ન શક્યો. શું જવાબ આપીશું? ના બેટા, બધાને ખબર છે કે આજકાલ ઘરડા માવતર કોઈને ગમતા નથી, દીકરાને કે વહુને. પણ મારે તો સારું છે, દીકરો તો મને સમજે છે, વહુ નથી સમજતી તો ગોળી ગઈ. હું કહી દેશે ને તું કે મેં તો ઘણી ના પાડી હતી ને તો મારી બાએ કીધું કે મારે ઘરડા ઘરમાં જવું છે, એમ કરીને વહી ગયા. મમ્મી, આ કોઈ વાતનું સમાધાન નથી. હા, તો એવું થયું કે દામિની તમને કંઈ ચિંતે નહીં અને અમારા બંને વચ્ચે ઝઘડો ન થાય એટલા માટે તમે જતા રહો છો. હા, તો ખોટું કહેવાય. તમારે જવાની કંઈ જરૂર નથી. આ તમારું ઘર છે અને તમારા ઘરમાંથી તમે નહીં, ક્યારેય નહીં. હું નથી માનતો કે તમારે આવું વિચારવું જોઈએ. બેટા, હતું મારું આ ઘર તારા લગ્ન પહેલાં. હવે તો બસ આ ઘર તારું ને મારી વહુનું છે અને તમે બે નોખા થાવ તો મને પાપ ન લાગે. એના કરતાં હું જ વહી જાઉં. હવે જો અમે કર્યું 500, હવે જેટલા વરસ જીવી એટલા મહિના નોય કાઢું, અરે એટલા દાડાય ન કાઢું કદાચ. એના કરતાં હું ઘરડા ઘરમાં રહું, હું શાંતિથી રહું ને તુંય રહે. અને સાંભળ ને, હું તને સરનામું દેતી જાય, તું મને મળવા આવજે ને. ફોલપણથી વાત ના કરો. સરનામું આપી દઈશ, તું આવી જજે. ચિઠ્ઠી લખી દઈશ, તું વાંચી લેજે. હા મમ્મી, તમે કહેતા હોય તો છે ને હું આજે જ મારા સાસુ અને સસરાને તેડાવું. એને બોલાવીને બધી જ વાત કરી દઈએ. કહી દઈએ કે આ તમારી દીકરી ઘરમાં સીધી રીતે રહેવા નથી માગતી અને જો એ આવી રીતે રહેવા માગતી હોય તો તમે જ કહો આનો રસ્તો શું કરવાનો. ના, અહીંયા આપણે તો દુઃખી સહી, એના માવતરને હું કેમ દુઃખી કરસ? કાંઈ નથી કરું બેટા. તું દામિનીની ફરિયાદ કરીશ ને તારા હાવરાને તો એને દુઃખ થાય કે અમારી દીકરી આવી છે અને બે વેણે એને કહે છે. એના કરતાં કાંઈ આપણે કોઈને નથી કહેવું, કોઈને તેડાવવા નથી. હાલ આપણે ખાઈ લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. અબ ક્યાં જાય છે? ક્યાં જાઉં? સવારમાં ઓફિસે જઈ રહ્યો છું. સારું, પણ સાચવીને જાજે. હા, પણ તમારો ચહેરો કેમ આમ ઉદાસ હોય એવો છે? મેં જોયું, હું આવ્યો પછી તમે આંખ સાફ કરી. કાંઈ નહીં, તને વેમ છે. હા તો આંખમાં
કચરું પડ્યું હતું ને એટલે. મમ્મી તકલીફ જેવું છે ઘરમાં કંઈ? કાંઈ નહીં, તકલીફ શું હોય? સાચું બોલો ને, કઈ વાતની તકલીફ છે? સાચું કહી દઉં. હા બોલો, શું તકલીફ છે આ ઘરમાં? બેટા, હું તને તો ખબર જ છે ને, ઘણા વર્ષોથી હું ગામડામાં રહું છું અને ગામડાનું વાતાવરણ મને ફાવી ગયું છે અને અહીંયા શહેરમાં મને નથી ફાવતું. તો એક કામ કરું, તું મને ટિકિટ લખાવી દે ને, હું પાછી ગામડે વહી જાઉં. કેમ કે અહીંયા રહીને અહીંયાના લોકો, અહીંયાની રહેણી કહેણી, આમાં હું આવું અલગ પડી જાઉં છું. એટલે મને મારું ગામડું યાદ આવ્યું હતું. એટલે બહાનું બતાવી રહ્યા છો ને મમ્મી? બહાનું નથી બતાવતી ને, સાચું કહું છું. મને મારા સમ બોલો ને હવે. એમાં સમ છે ના ખાવાના. સાચું તો કહું, તારી મમ્મીએ ક્યારે તને ખોટું કહ્યું છે? ક્યારેય કહ્યું નથી, પણ આજે બોલી રહ્યા છો. ના શું કામ એ પણ હું જાણું છું. તેવા મારી પત્નીને બચાવવા માટે જ ને મમ્મી. ના મેં કહ્યું હતું, અરે 5 દિવસ માટે મારા મમ્મી આવી રહ્યા છે, સરખી રીતે 5 દિવસ રહેવા દે ને, શું ફરક પડવાનો છે? પછી તો ન જાણે ક્યારે આવશો તમે. વરસ પણ નીકળી જાય અને 1.5 વર્ષ કે 2 વર્ષ પણ. મમ્મી શું કરવું ને મારે આનું, મને કંઈ નથી સમજાતું. દેવાંગ, રહેવા દે ને. શું કરવું એટલે શું? મારા કારણે કંઈ તમારા સુખી સંસારમાં આગ થોડી લગાડાય. અને અત્યારની વહુઓની તો ખબર જ હોય કે એને ગયડા નથી ગમતા. એ સાચી વાત છે, કારણ કે જ્યાં સુધી ઘરડા ઘરમાં રહેતા હોય ત્યાં સુધી એના નીતિ નિયમ મુજબ રહેવું પડે. એ અત્યારની વહુને ન જ ગમે ને બધા. શું કામ ના ગમે મમ્મી? આ ઘર એનું થોડી છે, આ ઘર તો તમારું છે ને. અને આમ પણ કોઈ પરણીને નવી ઘરમાં આવતી સ્ત્રી માટે એનો પતિ પછી પણ હકીકતમાં એ દીકરો તો એની માનો જ હોય છે ને. હા હે? હા પણ તો બેટા, પછી શું કામ ને પોતાના પતિને પોતાના હાથ વગો કરવા માગે છે? મમ્મી મને નથી ગમતું જરાય કે હું મારી માને સરખી રીતે 5 દિવસ ઘરમાં સાચવી પણ નથી શકતો. તો શું દેવા, તું મારા કારણે તું હેતલ વહુ સાથે સંબંધ બગાડીશ, હા. એને પિયર મોકલી દઈશ. હા બગાડીશ, અને જો જરૂર પડશે ને તો છૂટાછેડા પણ લઈ લઈશ મમ્મી. દેવાંગ, ક્યારેય છૂટાછેડા લેવાની વાત ન કરતો દીકરા. લગન કાંઈ ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે લોકો રમીને મૂકી દો. આ જિંદગીનો સવાલ છે અને હું તો આજે છું ને કાલે નથી. આખી જિંદગી તારે હેતલ વહુ સાથે રહેવાનું છે, એટલે એ કહે ને એમ જ કરજે. હું ગામડે વહી જઈશ, કીધું ને તને. નથી રહેવું મમ્મી મારે એની સાથે. કેવી રીતે રહી શકું? તમે જ કહો ને. જ્યારે હોય ત્યારે પોતાની જ મનમાની ચલાવી રાખે છે. ક્યારેય પણ મને એમ નથી થયું કે અમે બંને જણા એકબીજાની સાથે રહીને સુખી હોઈએ. હવે જે સંબંધમાં ક્યારેય પણ પતિ પત્ની પ્રત્યેનો પ્રેમ જ નથી લખાયો, એ સંબંધ નિભાવીને શું કરીશ મમ્મી હું? કહો ને. અને આમ પણ શું વાંક છે આપણા મા દીકરાનો મમ્મી? હે, તમે અહીંયા આવ્યા છો, તમે આવો જો એ મને ગમે છે, મારે તમારી સાથે રહેવું છે, પણ એમ છતાંય હું 5 દિવસ પણ તમારી સાથે રહી નથી શકતો મમ્મી. કોના કારણે? મારી આ પત્નીના કારણે જ ને. તો નથી જોઈતી મારે એવી પત્ની કે જે એક દીકરાને એની માથી જુદો કરે. મારે નથી રહેવું એની સાથે મમ્મી. ના, તું એવું નહીં કરીશ. તેવું ન કરતો દીકરા. મારા કારણે તારી જિંદગી બરબાદ ન કરતો. બોલો. કેમ થયું? આવી ગઈ ઘરે એમને? શું કામ છે? અરે શું કામ નથી એમ પૂછને. આ ફોન પર ફોન કરતા હતા તો કંઈક તો એવું કામ હશે જ ને. શું થયું? હા તને મારી માને એક દિવસ પણ ઘરમાં સાચવવી પોસાય નહીં એમને? અરે 5 દિવસ માટે ભીખ માગી હતી તારી પાસે કે કમસે કમ 5 દિવસ પૂરતા મારા મમ્મીને આ ઘરમાં સરખી રીતે રહેવા દે, પણ નહીં.
આજે જ મમ્મી કહેતા હતા કે દીકરા મારે નથી રહેવું અહીંયા. હા, આ ઘરનું વાતાવરણ નથી ફાવતું. ઘણા સવાલો પૂછ્યા પણ મમ્મીએ મોઢામાંથી એમ ન કહ્યું કે મારી વહુ મને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર જવા માટે કહી રહી છે. હા તો ક્યાંથી કે મેં એવું શબ્દ એને કઈ કીધું જ નથી. મેં તો ખાલી એમ કીધું કે 5 દિવસ નહીં 10 દિવસ રહ્યો પણ આ ઘરમાં તમારે કામ કરવું પડશે. હું તમને ઓર્ડર કરીશ અને તમારે નોકરાણીની જેમ કામ કરવું પડશે. ધેટ્સ ક્લિયર. આ ઘરમાં 15 દિવસ પહેલા તારી બેન આવી હતી ને? હા, તારી બેન તારા જીજાજી આવ્યા હતા ત્યારે 3 દિવસ રોકાયા હતા આપણી ઘરે. તો ક્યારેય પણ તે તારી બેનને એમ નહોતું કીધું કે બેન લે ને ઘરનું કામ કરવામાં મદદ કર ને? જુઓ, આપણા ફેમિલી મેટરમાં મારી ફેમિલીને લાવવાની કોઈ જરૂર નથી. કેમ? હા, મારી ફેમિલી એ ફેમિલી નથી અને તારી ફેમિલી એ ફેમિલી છે. હા, તારા ઘરના લોકો આવે તો માન આપવાનું, મર્યાદા રાખવાની અને હા ખાસ કરીને એનું સ્વમાન પણ જાળવવાનું. પણ જ્યારે આ ઘરમાં મારી માં આવે છે કે મારા પરિવારનું કોઈ પણ સભ્ય આવે છે ત્યારે તારા મનમાં આવે એવી જ રીતે વર્તન કરવાનું છે. આ નક્કી કરી નાખ્યું છે ને તે? તમારે આવો બધો વહીવટ કરવાની જરૂર નથી. મારી ફેમિલી આવે છે, હું સંભાળી લઉં છું. બરાબર અને આ છે. તમારી માં ઓર્ડર ઉપર ઓર્ડર આપે છે, એ મારાથી સહન નથી થતું. આ ઘરનો વહીવટ તું કરે છે પછી મારે શું કામ કરવો જ જોઈએ? હા, તો મારી જ ભૂલ બોલવાની છે. કોઈ જરૂર જ નથી ને તમારે. કેમ બોલવાની જરૂર નથી? આ ઘરનો વહીવટ તને શું આપ્યો? તું તો તારા મનમાં તને મહારાણી સમજવા લાગી છે. કોનું માન રાખવું, કોની મર્યાદા રાખવી એનું તો ભાન જ નથી રહેતું. હા, જ્યારે હોય ત્યારે તારી માં જરા શરમ કર. તારી સાસુમાં થાય અને તારી પણ માં સમાન જ થાય મારા મમ્મી. મારે નથી માનવા. તો કઈ મારી વાંધો એક નહીં. જ માં છે, એ મારી માં. આ તમારી માને હું માં ના માની શકું કારણ કે તમારી માં તો મને ઓર્ડર આપે છે, મને નોકરાણીની જેમ ટ્રીટ કરે છે. એટલે હું પણ એ જ કરવા માંગુ છું કે તમારી માં સાથે જેવું મારી હારે વર્તન કર્યું છે ને એ હું એની હારે કરીશ. ખબર પડે કે કેવું લાગે. અરે નાટક કેટલા! મને પગ દુખે છે, મારાથી ઊભું નથી રહેવાતું, તો શું કરવા આવ્યા અહીંયા? આપણે તેડાવ્યા હતા? મેં આમંત્રણ આપ્યું હતું? ના ના, તે આમંત્રણ નહોતું આપ્યું પણ મેં આપ્યું હતું. મારા મમ્મી છે ને અહીંયા રાખવા માંગતો હતો. હા, તમે તો બાવળિયા છો પહેલેથી. મારી કોઈ દિવસ કોઈ વાત સાંભળી છે તો આજ સુધી સાંભળશો? કેમ? કઈ વાત નથી માની તારી આજ સુધી કે ને? હા, તારા મમ્મીને 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી ત્યારે ઘરમાંથી તિજોરીમાંથી પૂછ્યા વગર લઈ ગઈ હતી. ત્યારે એ મને પૂછ્યું હતું હા કે તારા મમ્મીને હોસ્પિટલમાં પૈસાની જરૂર છે, તાત્કાલિકપણે રૂપિયા જોઈએ છે? હું તો ક્યારેય પણ તારા પરિવારના સભ્યોને સેવા કરવામાં, તારા પરિવારને મદદ કરવામાં ક્યારેય પાછી પાની નથી કરતો. અને તું મારા મમ્મીને 5 દિવસ અહીંયા ઘરમાં રાખવા શું પડે છે? એમની સેવા નથી થતી તારાથી. 100 વાતની એક વાત મને તમારા મમ્મી સાથે નથી બનતું. હા તો વાંધો નહીં. તને મારા મમ્મી સાથે જ પ્રોબ્લેમ છે ને? આજે જ જઈ રહ્યા છે. આજ સાંજ સુધીમાં જતા રહેશે મારા મમ્મી. બિચારા એના દીકરાનું ઘર તો ના જ તોડી શકે ને. આખરે ગમે એમ તોય એ માં છે મારી. બિચારા તો કોઈ નથી, નાટકબાજ છે એક નંબરના. હા, અહીંયા આવવાની બદલે મોટા ભાઈના ઘરે કેમ ના ગયા? ખબર છે ત્યાં એક પણ વસ્તુ ચાલે એમ નથી અને અહીંયા તમને આટલું કહેશે ને તો તમે પાછળ પાછળ દોડશો છેક સુધી. સાચી વાત છે. એને ખબર છે કે પહેલેથી મારો છોકરો માવડિયો છે. ના ના, મારી માં જો અહીંયા આવી જ ના હોત તો પછી આ તારા મેણા ટોણા સાંભળવા જ ના પડત ને. પણ એમ છતાંય એના દીકરાનું મોઢું જોવા માટે અહીંયા આવતા રહ્યા. એને એમ હતું કે હા ન જાણે બીમારી છે, ક્યારે પાછી આવી શકું ક્યારે નહીં, એમ સમજીને 5 દિવસ રોકાવા આવ્યા. પણ છોડ ને બધી વાત, જઈ રહ્યા છે ને મારા મમ્મી. તું ખુશ છે ને? ખુશ, બહુ જ હેપી. અરે હું તો એવું ધારું છું કે હવે ક્યારેય પાછા આવે જ નહીં. ઠીક છે, હું પણ ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આજ પછી ક્યારેય પણ તારા મમ્મીને આપણા ઘરની કે એના જમાઈની જરૂર ના પડે. અને પડે ને તો પછી આ ઘરનું મોઢું ના જોવે. તમારે એવું બોલવાનો કોઈ હક નથી. હું કાકા તો હું હાલેસ? બસ આનંદ આનંદ છે ભાઈ. બહુ સારું. હું કહું આ હમણાં મંદિર બહુ હાલે છો. મંદિરનો તો માહોલ બહુ જ છે અત્યારે. આનું કાક એ અહીં હાલ તો બે 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 જય શ્રી કૃષ્ણ કાકા. શ્રી કૃષ્ણ આ ભાઈ. તો કેમ પગે છો? બસ આનંદ છે. તને કેમ છે ભાઈ? બસ શાંતિ છે. શું હાલે બધું? બસ ધંધા પાણી બધું બરાબર. બરાબર છે. આ કેમ કઈ કામ હતું મારું અશોકભાઈ? આ મને અહીંયા બોલાવ્યો છે. તો જ બોલાવ્યો હોય ને ભાઈ. કામ વગર અત્યારે કોઈ બોલાવે? હા બોલો ને, શું કામ હતું? આ
તારા મમ્મી આવ્યા હતા. હા આવ્યા હતા પણ હા જતા રહ્યા છે. એટલે કેમ જતા રહ્યા આમ ઘડીક રહ્યા અને વૈયા ગયા? એનું કાંઈ કારણ? કારણ કંઈ નહીં, મારી પત્ની છે ને એ સાચવવા નથી માગતી. કહેતી હતી કે તમારા મમ્મી અહીંયા આવે તો મારે કામકાજ વધી જાય છે. હા, જેમ ભાવે એમ મારા મમ્મીનું અપમાન કરતી હતી અને મારા મમ્મી પણ બિચારા જોઈ ના શક્યા કે એ આવે ને એનો દીકરો આ રીતે હેરાન થતો હોય, એટલે સામે ચાલીને ઘર છોડીને જતા રહ્યા છે. સમજાવવા જોઈએ, તાર પત્નીને સમજાવવા જોઈએ, તાર પત્નીને જરા કેવું જોઈએ તાણીથી. મમ્મી તો આવે જ. મેં કીધું હતું, મારા મમ્મીને પણ સમજાવ્યા. હવે મમ્મીનો વાંક જ નથી તો મમ્મીને સમજાવીને શું કહું કાકા? એ વાત સાચી છે, પણ ઘર છે ત્યાં થોડું ઘણું આમ તેમ તો થતું જ હોય. તો તારે પત્નીને સમજાવવા જોઈએ, જરાક કડક શબ્દમાં કહેવું જોઈએ તારે. સાચી વાત છે, થોડું ઘણું આમ તેમ થાય એમાં વાંધો નથી, પણ અહીંયા તો ન જાણે મારી પત્ની કેવા વિચારો લઈને બેઠી છે. એ કહે છે કે તમારી માં મને ક્યારેય પણ આ ઘરમાં પોસાશે નહીં. યાર એવું થોડું ચાલે. એને સમજાવવી જ પડે ને એને કેવું પડે, ઠપકો દેવો પડે. લગર એના પપ્પાને કે એના મમ્મીને બોલાવવા જોઈએ. અને કાંઈ એવું લાગે ને તો એકવાર છે ને ઘરેથી કાઢી મુકાય તો છે ને એને ખબર પડે. ખબર પડે. અશોકભાઈ, તમે વાત કરો છો એ વાત તો સાચી, પણ આવું કરવાથી શું થશે? સમાજમાં જ બદનામી થશે ને. મારી મમ્મી ક્યારેય પણ હું દુઃખી થાવ ને એ ઈચ્છતી જ નથી, અને જો હું આવું કંઈ પગલું ભરીશ તો કોણ દુઃખી થશે આમાં? મારા મમ્મી કે બીજું કોઈ? એ વાત હાચી, પણ આણે તારા હારે લગ્ન કર્યા છે બરોબર, પણ ઓલી તારી માએ તો તને જન્મ આપ્યો છે. જન્મ આપેલો છે ભાઈ. હા, પણ એ જ જનેતા જ્યારે આંસુ પાડીને ઘરમાં બેસતી હોય ને ત્યારે લાગી આવે, ઘણું દુઃખ થાય. એક દીકરા તરીકે એમ થાય કે મારી પત્નીને કાઢી શું નાખું, મારી નાખું આને. મારવી ન પણ એને એક વખત ઘર બારી કાઢી મુકાય ને એને કડક શબ્દમાં કહેવું પડે. હા ઠીક છે, હું મારું ઘર છે ને કાકા, મારી રીતે પ્રયત્ન કરીશ કે ફરી પાછા મારા મમ્મીને બોલાવી લઉં ને ઘર એક થઈ જાય. અને જો તું હરખો વ્યવસ્થિત કડક થયો હોત ને તો તારા મમ્મી ઘરે જ માંથી વયા ના જાત ગામડે. ભાઈ હવે આનથી હું થતું તું, આને વહુ કેવી માથા ભારે છે. માથા ભારે તો શું હોય, હા, પણ આ નમાલો હોય. નાના કાકા એવું કંઈ નથી, હું પ્રયત્ન કરી રહ્યો છું ને. અને જુઓ અશોકભાઈ, તમારે સંભળાવવાની જરૂર નથી. કેમ? આ ખબર છે, આ તમે જ આખા ગામમાં બધાની વાતો કરો છો. આ તમારી સિવાય કોઈ ફ્રી છે નહીં ને, નહીં કામ ધંધો અને નહીં ઘરની જવાબદારી, અને ખાસ હજી તો લગ્ન પણ નથી થયા ને, એટલે થાય તમને આવી બધી વાતો થાય. તમે ખોટા નથી, હું તમને ખોટા નથી સાબિત કરતો, પણ પ્લીઝ મહેરબાની કરીને આ જે નાની નાની વાતો બની હોય ને એને સોસાયટીની વચ્ચે મોટી કરવાની કોઈ જરૂર નથી. મોટી વાત જ કહેવાય ને મારા લગ્નની તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? તો પછી મારા ઘરમાં શું થાય છે એનો વહીવટ પણ તમારે કરવાની જરૂર નથી ને ભાઈ. હવે શાનું મનોરંજન, મારે લગ્ન કરવાય નથી બરોબર. હવે તારા ઘરના જેવી બાયડી ભટકાણી હોય હેરાન ન કરી દે. આશા રાખું છું કે એવું ક્યારેય થાય નહીં, અને ભગવાન કરે ને તમારા લગ્ન પણ ઝડપથી થઈ જાય, એટલે તમને ખબર પડે કે જીવન કેવી રીતે જીવી શકાય. અને ભાઈ તને કહેવાનો મતલબ એવો છે કે આપણે ઘર જેવા સંબંધ છે એટલે કે લગર અમારે તને શું કરવા ભાઈ કે કેવું જોઈએ? હશે કાકા, તમે કહ્યું ને, તમારી વાતને શિરોમાન્ય ગણું છું. હા, હવે હું જાઉં? હા જા, પણ છે ને જરીક તારી ઘરવાળીને ઠપકો આપજે. હા હા, ના ના, તમે ફ્રી હોય તો ચાલો ને, તમે ઘરે આવીને કહી દો બે શબ્દ. ખાલી આમ ઓલપણા થૂકાઈ ગયું હોય તોય રાયડું નાખવા મળે. ખોટે ખોટા ગામની પંચાયત કરે. એ વાત હું પાપ કહી રહ્યા છે કે આજે મારી વહુ મને જેમ ભાવે મેળા બોલે છે. તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા, આટલું તારા દીકરાને કહીને પણ તું હજી આ ઘરમાં પડી જ છો ને પાવટ. હેતલ બહુ, તમે તમારી સાસુ સામે વાત કરો છો અને આ કઈ રીત છે? ક્યાંની સાસુ? આ જે સાસુ ઘર ભંગાવવા ઊભી થઈ હોય એ સાસુ ના કહેવાય, એને ચુડેલ કહેવાય. હા, એટલે હવે તમે મને ચુડેલ કહી દીધી. મેં એવું તો શું કર્યું કે તમારું ઘર ભાંગે? જાવું તું ને તો સીધી રીતે વયું જાવું તું. આ તમારા દીકરાને મારું નામ શું કરવા આપ્યું કે હેતલ હવે મારી સાથે આવું વર્તન કર્યું, તેવું વર્તન કર્યું? શું કર્યું મેં તમારી સાથે? હવે કરીશ. મેં તારું નામ નથી લીધું દીકરા. મેં દેવાંગને કીધું
હેતલ બહુ આમ કરે છે કે તેમ કરે છે, હેરાન કરે છે. સાચું કહું છું, મેં તારું નામ નથી દીધું, પણ મારો દીકરો તો પણ ઓળખી ગયો કે હું જૂઠું બોલું છું. ઓળખી જ જાય ને. આ બધા નાટક છે, નાટક. આ તમારા દીકરા પાસે નાટક કરો છો અને અમારી બે વચ્ચે ઝઘડા કરાવો છો. હું શું કામ એવું ઈચ્છું કે મારો દીકરો અને મારી વહુ બંને ઝઘડા કરે? કેમ કે હું એક માં છું, એટલે માં ક્યારેય દીકરાનું ખરાબ ન ઈચ્છે. તો પછી છે ને સીધી રીતે જતું રહેવું તો આ ઘરમાંથી, કોઈનું પણ નામ આપ્યા વગર. આ કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? સાઠે આવી હવે. હેતલ બહુ, હવે તમારું આજનો દિવસ સાંભળીશ. હું તો વહી જવાની છું ને ગામડે. જા ને, અત્યારે જ નીકળ ને, કોની વાટ છે તારે? જઈશ, પણ હવે બસનો ટાઈમ થાય ત્યાં સુધી તો રોકાઈશ ને. ત્યાં સુધી તમે મને સાચવી નહીં શકો. સોરી, હું તને નહીં સાચવી શકું. અને જો તારે આ ઘરમાં હજી એક સેકન્ડ પણ રહેવું હોય ને, તો પછી તારા દીકરાને પડતી જોઈને જા, કારણ કે હું મારી માના ઘરે જાઉં છું. ના, હેતલ બહુ, તમે મારા કારણે તમારા પિયર ન જાઓ. નકર તમારા બાને એવું થશે કે અમે તમને હેરાન કરીએ છીએ અને તમને ઘરમાંથી કાઢી મૂક્યા. ખોટું શું કામ નામ બદનામ કરો છો મારા દીકરાનું અને અમારું ઘરનું? આટલા બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. નાટક નથી, સાચું કહું છું દીકરા. હું વહી જ જઈશ અને તમે બે સુખી રહ્યો ને એ જ મારે જોવું છે. મારા કારણે મારા દીકરાના ઘરમાં આગ લાગે ને એવું ક્યારેય નથી ઈચ્છતી. એટલા માટે જ મેં દેવાંગને કહી દીધું હતું કે ટિકિટ લખાવી દઈને હું ગામડા ભેગી થઈ જાઉં. હા તો સારું ને. હવે આજ પછી આ ઘરની બહાર પગ મૂક ને, મરી જાજે પણ આ ઘરમાં ન આવતી આજ પછી. ક્યારેય નહીં આવું. હવે આ ઘરમાં મારા દીકરા પાસે ક્યારેય નહીં આવું. અને જો મારા દીકરાને મળવાનું મન થશે ને હું મારા દીકરાને ગામડે બોલાવી લઈશ, પણ હું ક્યારેય તમને નડવા નહીં આવું. એ પણ મને પૂછીને આવશે. જો હું કહીશ ને તો જ આવશે, બાકી મરી જાજે. આ ગામવાળા છે ને તારી અર્થી બાળી દેશે. જરૂર નથી તારે તારા દીકરાની. આ ઘર ભંગાવીને શાંતિ થઈ ગઈ ને, ઉપર જઈને હવે ટેસડા કરજે. હા, તું ભૂલ કરે છે બેટા. મેં તમારું ઘર ભંગાવવા માટે કાંઈ પ્રયત્ન નથી કર્યા અને મેં દેવાંગને કંઈ કીધું પણ નથી. પણ એક માની વેદના તો દીકરો સમજી જ જાય છે, કેમ કે નાનપણથી એને ઉછેરીને મોટો કર્યો હોય છે માએ. એટલે મા ગમે એટલું ખોટું બોલે ને તો દીકરાને ખબર પડી જ જાય છે. પણ કાંઈ વાંધો નહીં. હા, તમે મને ગામડે મોકલો છો ને એ જ સારું છે, કેમ કે આમાંય મને શહેરનું વાતાવરણ ફાવતું જ નથી. એટલે હું વહી જ જઈશ. પણ ભગવાન તમને સુખી રાખે, તમારું આયુષ્ય વધારે. પણ બેટા ધ્યાન રાખજો. હા, તમે મને ઘરમાંથી જાકરો આપીને ભૂલ તો નથી કરતા ને? ના, જે કરું છું ને બરાબર જ કરું છું. તું છે ને માના નામે કલંક છો, કલંક. શું? કલંક? આ તારી જેવી માં તો આજ સુધી મેં ક્યારેય નથી જોઈ, જે પોતાના જ દીકરાને સડાવે. હવે અહીંયા નાટક કરવાની કોઈ જરૂર નથી. જા, નીકળ. હવે છે ને તમે મા દીકરો નક્કી કરી લ્યો કે શું કરવાનું છે. હું અહીંયા બેઠી છું, જે નક્કી કરો ને કહી દેજો કે મારે જવાનું છે કે તમારી માને જવાનું છે. નક્કી શું કરવાનું હોય? હા, તારે જ જવાનું છે. તું આ ઘરમાં નહીં રહે. તને મારા મમ્મી ન ગમતા હોય ને તો તારે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. હા તો જતી રહીશ ને પછી પછતાશો. આ તમારી માની હવે ને ઉંમર કેટલી થાય? કેટલા વર્ષ જીવ છે? હા, તો વધી વધીને 2-5 વર્ષ પછી એકલા થઈ જશો. હું વહી જઈને પછી. હા, તો એ જ તો કહેવા માંગુ છું. કેટલા વર્ષ છે એમની પાસે તો સેવા કરી લે ને, ધ્યાન રાખી લે ને એમનું. એમની પાસે શું કામ કરાવે છે? પણ તું છે કે સમજતી નથી. આ બધી વાત તારા મમ્મી પપ્પાની સામે કરવાની જરૂર હતી. બધી વાત થઈ ગઈ છે, બરાબર છે. અત્યારે છે ને ટોપિક ઉખાડવાની જરૂર નથી. અત્યારે જે નિર્ણય લેવાનો છે ને નિર્ણય લો. આદિ બેટા, આને ક્યાંય નથી મોકલવી. તમે બે સુખેથી રહ્યો ને. હું છે ને ઘરડા ઘરમાં જાઉં છું. તમે જ જતું કરો છો જ્યારે જુઓ ત્યારે. બસ એની વાત સાચી અને એની વાત શું કામ માનો છો? તમે હકથી કહી શકો છો કે નીકળ મારા ઘરમાંથી. આ ઘરમાં તારું કોઈ કામ નથી. આ વહુ તરીકે તને ઘરમાં રહેતા ન આવડતું હોય તો આ ઘરમાં તારું કંઈ કામ નથી. જઈ શકે છે તું.
તમારી માને કામ ના કરવું હોય તો એ જઈ શકે છે ને, એમનું એ આ ઘરમાં કંઈ કામ નથી. તને લાગે છે કે તું મારા મમ્મીને ઘરમાંથી બહાર કાઢીશ તો આપણા બંને વચ્ચે મતલબમાં બહુ સારું બનશે? હા, ઝઘડાઓ નહીં થાય? હા, એવું જ થશે. વિચાર કરી લે કે તું મારા મમ્મીને ઘરમાંથી કાઢી રહી છે અને મારા મમ્મી દુઃખી થશે તો હું ક્યારેય તે તારી સાથે સરખી રીતે નહીં રહી શકું. બધી કહેવાની વાતો છે. હવે આ જશે ને પછી તમે પણ સુખેથી રહી શકશો ને હું પણ. એમ પણ અત્યારે આપણા બંને વચ્ચે ઝઘડા થાય છે તો કોના લીધે થાય છે? આ તમારી માના લીધે થાય છે ને, બાકી તો ક્યાં કંઈ વાંધો છે? હા, બધી જગ્યાએ મારા મમ્મીનો જ વાંક આવે છે. સાચું કહું ને તો તને તો છે ને મારા મમ્મી શું ખટકે છે ખબર નથી પડતી. આ ઘરમાંથી જતા રહે પછી તને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ ઘરના બધા કામ પછી તારાથી થશે. હા, અત્યારે મમ્મી છે તો નથી થતા, મમ્મી જતા રહેશે તો બધા ઘરના કામ તું કરી લઈશ. એનું પણ સોલ્યુશન છે મારી પાસે. તમારા મમ્મી સાથે પણ મેં વાત કરી હતી કે આપણે છે ને કામવાળી રાખી લઈશું, અને એવું ના કરવું હોય તો પછી તો આપણે બે જશું ને, આપણા બેના કામ હું કરી લઈશ. હા, તો કામવાળી અત્યારે રાખી શકીએ ને, જેથી કરીને તારે મમ્મીને કંઈ કામ ચીંધવું નહીં અને એ કામ કરીને જતી રહેશે. તમારા મમ્મી હોય તો કામવાળીની શું જરૂર છે? તું મારા મમ્મીને કામવાળી સમજે છે? કઈ બોલશો કે હજુ પણ ભૂતની જેમ જોયા કરશો? આ તમારા લીધે છે ને અમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. મને ખબર છે, પણ મેં ક્યારનું તો કીધું કે તારે ક્યાંય જવાની જરૂર નથી. તમે બે હકેથી રહ્યો અને હું છે ને ઘરડા ઘરમાં વહી જાઉં છું. ના પાડીને તમને નથી જવાનું તમારે. તું જા, તારો સામાન પેક કરવો હોય તો કર, નહીં તો આમનામ જતી રહે. આ ઘર છોડીને તું જઈ શકે છે. ઠીક છે, મને પણ કોઈ શોખ નથી અહીંયા રહેવાનો. તમારી માને ન જવું હોય તો હું જતી રહું. હું બેગ પેક કરી દઉં. ના હા હા, કરી દે. ના, શું કામ રોકો છો? હા, રોકવાની કોઈ જરૂર નથી. તમે સમજો મમ્મી, અત્યારે નહીં બોલો ને તો પછી ક્યાં જશો? અરે વિચાર તો કરો, તમને ત્યાં ફાવશે? તમે ત્યાં શાંતિથી અને તમારા દીકરા વગર રહી શકશો? બિલકુલ નહીં રહી શકો. બેટા યાદ આવશે મારી. ભલે યાદ આવશે ને, હું તને સરનામું દેતી જાય, તું આવીને મને મળી જશે. પણ છે ને આને ઘરમાંથી ન કાઢ, એને રહેવા દે. આઈ સાચી વાત છે એમની. તમને બહુ બધી તમારા માની યાદ આવતી હોય ને તો મળી આવજો ને. મહિનામાં એકાદી વાર મળી આવવાનું. તું ઉપાધિ કરમાં છે ને, હું જ્યાં જાય ને એનું તને હું સરનામું દેતી જાય તો તું મળવા આવશે ને. અને બેટા કોક દી તને મન થાય ને તો આવી જજો મળવા, મને સારું લાગશે. સારું, બેગ પેક કરો. ચલો જાઉં છું. હા ચલો નીકળો, બેગ પેક કરો જાઓ. મમ્મી, બેટા હજી કહું છું, મારી વાત માની જાઓ. જુઓ, દુઃખ લાગે છે મને, અફસોસ થાય છે કે એક મા માટે હું કંઈ નથી કરી શકતો. દીકરો છે ને એટલે લાગે, પણ મારે લીધે આ ઘરમાં કંકાસ થાય મને ન ગમે ને. આખો દી તું કામ કરીને આવે ને તારું પછી આ બધું સાંભળીને કોઈ દી જવા દે, બસ બનાવી જવા દે. સસ મમ્મી, શું હવે મોઢું ચડાવીને બેઠા છો? કાંઈ નહીં, વિચાર કરું છું કે તને તો હવે શાંતિ થઈ ગઈ હશે ને? મને મારા તો- મમ્મી જતા રહ્યા, તારે ઘરના કોઈ કામકાજ નહીં કરવા પડતા હોય. આખરે એક જણા તો એક જણાનું કામ તો તારે વધતું જ હતું. સાચી વાત છે તમારી. હા, તમારી માં ગઈ ને પછી મને તો પરમ શાંતિ મળી ગઈ છે. હું બહુ જ હેપી છું. અને આજે તમારા માટે હું પિઝા બનાવવાની છું. આ તમારી માં ગઈ ને એની ખુશીમાં. માફ કરજે, મારે જેને કોઈની ખુશીમાં કંઈ નથી ખાવું. હા, જે બનાવતી હતી ને નોર્મલ એ જ બનાવજે. હા, મારા મમ્મી ગયા ને એ વાતનું મને દુઃખ છે. પછી ભલે તને દુઃખ હોય કે ના હોય. દેવાંગ, ક્યાં સુધી આમ માવડિયા બનીને રહેશો? ક્યારેક તો મારી વાત માનો. જ્યાં સુધી મારી માં જીવે છે ને ત્યાં સુધી મારી માનો બનીને જ રહીશ. તારે જેટલું સંભળાવવું એટલું સંભળાવજે. સાચું કહું ને તો તમારી માં હવે આજ પછી ક્યારેય આ ઘરમાં નહીં આવે. મેં ચોખ્ખી જ ધમકી મારી દીધી છે, કાં તો મરી જાજે કાં પછી આ ઘરમાં આવવું હોય ને તો તારા દીકરાની ધનોત પનોત જોઈ લેજે. અરે કેવી પત્નીને લાવ્યો છું ઘરમાં? પત્નીને તો ઘરની લક્ષ્મી કહેવાય. હેતર બા બા બેસો. શું થયું છે? બેટા હું હવે તમને છેલ્લા રામ રામ કરવા આવી છું. છેલ્લા રામ રામ? છેલ્લારામ, પણ કેમ આવું કેમ બોલો છો? હું ખરડા ઘરમાં જાઉં છું. બાપ
શું કરવા? અચ્છા. અરે પણ કેમ એવી કેમ નોબત આવી ગઈ કે તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે? અમારા શાળા સાહેબ તમને સાચવે તો છે ને બા બરાબર? મારી વહુએ મને કાઢી મૂકી. એટલું બધું મારા પર જુલમ કરતી હતી. ભાભીને જરા પણ દયા ના આવી? કાલ સવારે એની માં સાથે આવું થાય તો? માણસ છે કે જનાવર એ જ ખબર નથી પડતી મને તો. આ શબ્દ તું કોને કહી રહી છે? તને નથી લાગતું કે જે વસ્તુ તે મારા મમ્મી સાથે કર્યું અત્યારમાં એ જ વસ્તુ તારા કર્મ સ્વરૂપે તારી સાથે રિપીટ થઈ રહ્યું છે? તું જ કહેતી હતી ને કે મારો ભાઈ મારા મમ્મીને બહુ સારી રીતે સાચવે છે. તો જોઈ લે આજે કેવો દિવસ આવ્યો છે તારા મમ્મીનો. બાપ, તમે એમ કેમ ઘરની બહાર નીકળી ગયા? એ લોકોને સબક શીખવાડવો હતો ને તમારે. અને ભાઈ પણ ભાભીનું કીધું કરે છે. બેટા, તારો ભાઈ તો મને બહુ પ્રેમ કરે છે. મને જવા દેવા જ નહોતો માગતો. પણ તારી ભાભીએ એમ કીધું કે જો તારી માં અહીંયાથી નહીં જાય ને તો હું ઘર છોડીને વહી જાય મારી માના ઘરે. એટલે એ વિચારો લાસાર થઈ ગયો અને હું ત્યાંથી વહી આવી. પણ તું ઉપાધિ નહીં કર. તારે મને મળવું હોય ને તો ત્યાં વૃદ્ધાશ્રમમાં આવશે. હું તને એનું સરનામું દેતી જાય. એવી ક્યારેય નોબત નહીં આવે બા. આખરે ગમે એમ તોય તમે મારા સાસુમાં છો અને સાસુમાં એટલે માં જ કહેવાય. હું છું ને, હું પણ તમારા દીકરા સમાન જ છું. તમે મારી ઘરે આવ્યા છો એટલે આ દીકરો તમને ક્યારેય જાકારો નહીં આપે બા. બેટા તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે અહીંયા જ રહેવાનું છે. બેટા, સતે દીકરે ને સતે વહુએ જો હું દીકરીને ઘરે રહું ને તો આ સમાજ મને જીવવા ન દે. ક્યાં તમને તમારી દીકરીના ઘરે રોકી રહ્યો છું? તમે જ કહેતા હતા ને કે જમાય એટલે તો મારો બીજો દીકરો. તો આજે એ જ દીકરો બાપ તમને આ ઘરમાં રહેવા માટે આગ્રહ કરી રહ્યો છે. જુઓ, વૃદ્ધાશ્રમમાં જશો તમને શું લાગે છે? આ લોકો કેટલી વાતો કરશે અને ત્યાં તમે સરખી રીતે સચવાશો? જુઓ, હું છું ને બા, હા તમારો જમાઈ નહીં પણ તમારો દીકરો બનીને તમારી સેવા કરીશ. આ ઘરમાં તમને સ્થાન આપીશ બા. તમારો આભાર હું કઈ રીતે ચૂકવું? મેં આજ પહેલા ક્યારેય તમારી માને મારી માં નથી માની, પણ તમે તમારો હક ના હોવા છતાં પણ તમે મારી માને જોશો. હક કેમ નથી? આખરે એમણે એમના હૃદય કરતાં પણ વધારે વાલી દીકરી આ ઘરમાં આપી છે. મારા ઉપર વિશ્વાસ મૂક્યો. એ માને અત્યારમાં રડતા કેવી રીતે જોઈ શકું? જુઓ બાપ, તમે મને તમારો દીકરો માનતા હોય ને તો પ્લીઝ આવી રીતે રડવાનું બંધ કરો. અને સાચું કહું ને બા, તો હાલમાં તો મારા મમ્મીની હાલત પણ તમારા જેવી જ છે. એટલે હા, એક દિવસ થયો છે. આજથી એક દિવસ પહેલાં મારા મમ્મી પણ તમારી જેમ રડતા રડતા આ ઘરમાંથી વિદાય લઈને ગયા છે. ક્યાં ગયા છે એ? એ બધી મારી ભૂલ હતી. ભાભીએ જેમ તમને આ ઘરમાંથી બહાર કાઢ્યા ને એમ મેં પણ મારા સાસુને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢ્યા. બટા, કીધું તું ને કે હવે તારું હારું જ તારું ઘર છે, તારી હાઉ તારી માં છે. એના આંખમાં કોઈ દી તારે લીધે આંસુ ન આવવા જોઈએ. કીધું તું ને. દેવાંગ, મને મારી ભૂલનો પસ્તાવો છે. આપણે મમ્મીને પાછા બોલાવી લઈએ. મમ્મીને પગમાં પડીને હું માફી માંગી લઈશ. પાછા બોલાવી લો ને. ચિંતા ના કર. તને પસ્તાવો થયો છે ને એ જ સૌથી મોટી વાત છે. આપણે બંને જણા જઈને મમ્મીને રિક્વેસ્ટ કરીશું અને એમને પણ આપણી સાથે મતલબ કે આપણા ફેમિલીમાં ફરી પાછા લઈને આવીશું. અને હવે તો આ ઘરમાં મારા મમ્મી એકલા પણ નહીં રહે. બાનો સાથ અને સથવારો પણ મળશે આ ઘરમાં. પણ મમ્મી માફ તો કરી દેશે ને મને? હા, સાચું કહું ને તો આજકાલ દરેક વહુ આવું જ કરે છે. પોતાની માના દર્શન કરે છે
પણ જે ઘરમાં લગ્ન કરીને જાય છે એ સાસુ માને એને ક્યારેય પણ પોતાની માં ગણીને એની સાથે કોઈ વ્યવહાર કરતી જ નથી બા. અને એટલે જ હકીકતમાં સાસુ અને વહુ વચ્ચે આ દીકરાને પીસાવાનો વખત આવે છે. તમે હવે ચિંતા ન કરો, મારી દીકરીને હંધુય સમજાઈ ગયું છે. હવે એ તમારી બાને કોઈ દી હેરાન નહીં કરે ને બટા? ક્યારેય નહીં. ચા હવે ઊભી થઈને બા માટે ચા પાણીની વ્યવસ્થા કર. દૂરથી આવ્યા છે ને તારા બા? ચા ચટ. આપણે ત્રણેય પીશું. હા